જય શ્રી રામ। મારું નામ મોન્ટુભાઈ માળી છે। વિશ્વ હિન્દુ પરિષદના પ્રખંડ અધ્યક્ષ તરીકે મારી જવાબદારી છે। મોન્ટુભાઈ, પાકિસ્તાન મુર્દાબાદ સાથે પુતળા દહન શું કારણ, શું કહેશો, કેમ રોષ આટલો? જ્યારે વૈષ્ણોદેવી યાત્રામાં, જોકે આપણે હિન્દુ સમાજની કોઈ પણ યાત્રા હોય, આ પાકિસ્તાની જેહાદીઓ, આતંકવાદીઓ કાયમ ટાર્ગેટ બનાવી રહ્યા છે। તો આજે વૈષ્ણોદેવી યાત્રામાં 10 યાત્રિકોને જીવલેણ હુમલો કર્યો છે આતંકવાદીઓ પાકિસ્તાનના। એટલે આખા ભારતભરમાં બજરંગ દળ, વિશ્વ હિન્દુ પરિષદ અને અન્ય સમાજ 18 વર્ણ ભેગો થઈ અને આનો વિરોધ દર્શાવે છે। અને સરકારશ્રીને એક નમ્ર વિનંતી છે કે આવું ક્યાં સુધી સહન કરશું? હિન્દુ ભાઈઓને ક્યાં સુધી સહન કરવાનું છે? આ એક આતંકવાદી આપણા એક હિન્દુને મારે તો જ્યારે 10 આતંકવાદીનો ખાત્મો થાય તો જ એને ખબર પડે। એટલે ખાસ કરીને સરકારશ્રીને કહેવામાં આવે છે કે આની સાથે એવા કડક કાયદા કરો અને એવું એક્શન લ્યો કે એકની બદલે 10નો અને પ્રયાસ થાય। એવા અમારા વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને 18 હિન્દુ સમાજનો 18 વર્ણનો આ ક્રોસ છે। એટલે ખાસ કરી નમ્ર વિનંતી છે સરકારશ્રીને કે આની માટે કડકથી કડક કાયદા લે અને તાત્કાલિક કોર્ટ બોલાવે। જય શ્રી રામ। જ્યારે ઘટનાઓ ઘટે છે ત્યારે ચોક્કસથી આતંકવાદી સામે હિન્દુ સંગઠનો આવે છે અને રોષ વ્યક્ત કરે છે, વિરોધ પ્રદર્શન પણ કરે છે, પણ આ ઘટના બંધ નથી થતી। બંધ થાય તેના માટે ખરેખર શું થવું જોઈએ, શું કરવું જોઈએ? ખરેખર તો સરકારને પણ થોડુંક જાગૃત થવાની જરૂર છે। કારણ કે જ્યારે અત્યારની સરકાર નરેન્દ્રભાઈ મોદી આ 3જી વખતે જ્યારે શપથ લે છે એ જ સમયે આ આતંકવાદીએ હુમલો કર્યો છે, પાકિસ્તાનીઓએ હુમલો કર્યો છે। તો આનો જવાબ એવો જ હોવો જોઈએ કે જેમ કે પહેલાં સ્ટ્રાઇક થઈ હતી નરેન્દ્રભાઈ મોદી દ્વારા, એવી ફરીને આ 10ની બદલે 100 નહીં, હું તો કહું છું 1000 આતંકવાદી મરવા જોઈએ। ત્યારે જ ત્યાં હિન્દુસ્તાનને શાંતિ થાય છે। ત્યારબાદ હમણાં બીજી વાત ઘટના બની છે કે પોલીસ પર હુમલો કર્યો, કાલ સવારે મિલિટરી ઉપર હુમલો કરે, એટલે આનો એવો જ જવાબ મળવો જોઈએ। જય શ્રી રામ। જય